श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विदाय नागाननाय स्तुत्यज्ञ विभूषिताय गौरीश्रुताय गणनाथ नमो नमस्ते। सर्व दर्शक मित्रों जय श्री गणेश। हूँ डॉक्टर महेन्द्र पंड्या आप सौનું हार्दिक स्वागत करूं છું અમારી વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને ત્રિવેણી સંગમ, જ્યોતિષને પણ સાથે રાખીએ છીએ। જ્યોતિષની અંદર 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કહે છે આજનો દિવસ, કઈ રીતે શુભત્વ આપશે, કયા સાચવવાનું રહેશે, કઈ રાશિને સારા લાભ થાય, કઈ રાશિને નુકસાન થશે। આધ્યાત્મિકતાની બાબતની અંદર વાત કરીએ તો આજના દિવસ માટે આપણે વાત કરવી છે અંકશાસ્ત્રની। અંકશાસ્ત્રના આધારે પણ જ્યોતિષ જે રીતે જોઈ શકે છે એ જ રીતે અંકશાસ્ત્રના આધારે કઈ રીતે જોઈ શકાય એની પણ આપણે વાત કરવી છે। સાથે સાથે શું કરવાથી આજે સારો લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરીએ તો વધારે સારી સફળતા મળે અને શું કરવાથી વધારે સારા લાભ મેળવી શકાય, એ બધી જ વાતોને સાથે રાખી અને શરૂઆત કરવાની થાય તો એ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ એટલે 5 અંગોનો સમૂહ। આજે તારીખ છે 1/1/2023, 1 જાન્યુઆરી। આજે વાર છે રવિવાર। રવિવાર એટલે ભગવાન સૂર્યનારાયણ પ્રિયવાર, માં ગાયત્રીનો વાર છે આજે। પોષ મહિનાના શુક્લ પક્ષની આજે 10મી તિથિ છે। અશ્વિની નક્ષત્ર જે ઉદયાંત છે ત્યારબાદ બપોરે 12:47 સુધી આ અશ્વિની નક્ષત્ર ચાલે છે। વિચાર તો કરો, 1 તારીખ એટલે ખ્રિસ્તીનું પહેલું વર્ષની શરૂઆત, એમાં 27 નક્ષત્રનું પહેલું નક્ષત્ર એટલે અશ્વિની નક્ષત્ર અને એનાથી વર્ષની શરૂઆત થાય છે। ત્યારબાદ 12:47 પછી ભરણી નક્ષત્રની શરૂઆત થશે। શિવ નામનો યોગ સવારમાં પૂરો થયો 7:22। ત્યારબાદ અત્યારે જે ચાલી રહ્યો છે તે સિદ્ધ નામનો યોગ છે। ગર નામનું કરણ છે। 12 રાશિમાં પ્રથમ રાશિ એટલે મેષ રાશિ। તો આજની આ મેષ રાશિ ચંદ્રનું પરિભ્રમણ કરતી હોવાના કારણે જે જાતકોનો જન્મ થાય એની મેષ રાશિ કહેતા અ, લ અને ઈ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। જે કોઈ જાતકો મેષ રાશિવાળા છે જેના અક્ષર અ, લ, ઈ છે એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે, દરેક પ્રકારની કામનાઓથી યુક્ત રહેશે। જય શ્રી ગણેશ। જ્યોતિષ શાસ્ત્રની અંદર જે રીતે જ્યોતિષમાં ગ્રહોનું મહત્વ છે, 12 સ્થાનોનું મહત્વ છે, વર્ગોત્તમી કુંડળીનું મહત્વ છે, વિંશોત્તરી મહાદશાનું મહત્વ છે, નવમાંશથી માંડી અલગ અલગ પ્રકારની કુંડળીઓના દર્શનનું મહત્વ છે, અલગ અલગ પ્રકારની વિશેષ શાખાઓની અહીં પણ મહત્વને ધ્યાનમાં આપવામાં આવે છે, કૃષ્ણમૂર્તિ પદ્ધતિને ધ્યાનમાં રાખવામાં આવે, જે અહીંયા અલગ અલગ પ્રકારે આપણે જૈમિની પદ્ધતિને ધ્યાનમાં રાખવામાં આવે છે। ઘણી બધી વસ્તુઓ મિત્રો જોઈ શકાય છે, પણ એક એવો જ જ્યોતિષ શાસ્ત્રનો એક અલગ વિષય જે જ્યોતિષ શાસ્ત્ર સાથે અત્યારે સંકળાયેલો છે અને એમાં ઘણા બધા વર્ગ એવા છે કે એનો ખૂબ જ આધાર લેતા હોય છે। કદાચ જન્મકુંડળી નથી અથવા તો કંઈક નવું કામકાજ કરવું છે ત્યારે એવા સમયે જેનો આપણે આધાર લઈએ છીએ અને એ શાસ્ત્રનું નામ છે અંકશાસ્ત્ર। આંકડાઓનો સમૂહ એટલે અંકશાસ્ત્ર છે। આમ આપણે કહીએ કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય। એ જ પ્રમાણે અંકશાસ્ત્રની અંદર પણ 1 થી 9નું મહત્વ છે। ત્યારબાદ શૂન્ય આવે છે તો 1 + 0 = 10 થાય છે, પણ મહત્વ 9નું છે। તો 9ના અંકને આપણે આપણા શાસ્ત્ર પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 3 વસ્તુ ધ્યાનમાં રાખી શકાય। એક તો મૂલાંક, જે જન્મ તારીખ આપણી હોય એ જન્મ તારીખનો જે અંક છે એ મૂલાંક ગણાય। 1 થી 9 તારીખ સુધીનો જો જન્મ છે તો 9 સુધીમાં કોઈ પણ આંકડો આપણે લઈ શકીએ। માનો 7મી તારીખે મારો જન્મ છે તો મારો મૂલાંક 7 થાય, પણ હવે મારો જન્મ માનો કે 23 તારીખ છે તો 23 તારીખના મૂલાંકને કેમ ધ્યાનમાં રાખવો, તો 2 + 3 = 5, તો મારો મૂલાંક 5 થયો। એ જ પ્રમાણે મૂલાંકને પ્રાધાન્ય આપી અને ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે। બીજો આવે છે ભાગ્યાંક। ભાગ્યાંકની અંદર કે મૂલાંકની અંદર સાથે સાથે બધું જ સાથે મળે। તમારી જન્મ તારીખ જે છે તે અંગ્રેજી મહિનો છે તે માનો કે 1994માં જન્મ થયો હોય તો 1994 એ રીતે લેવાનું હોય છે અને એ પ્રમાણે ટોટલ જે સરવાળો આવે એ સરવાળાને આપણે ભાગ્યાંક કહીએ છીએ। તો આ થઈ કુંડળીમાં 2 વસ્તુ, મૂલાંક અને ભાગ્યાંક। હવે એના આધારે વ્યક્તિને પોતાના સ્વભાવની એક સાચી ઓળખ થાય। ઘણી વખત આપણે સામેના વ્યક્તિને કહેતા હોઈએ કે ભાઈ ગમે એટલી વસ્તુ તું આગળ વધીને કામ કરી શકીશ, પણ કોઈ વસ્તુ તારા પેટમાં નથી ટકતી। તરત કહે છે હા, શું કામ કે એના મૂલાંકની અંદર એ તત્વ પડેલું છે કે એના પેટમાં કોઈ વાત રહે જ નહીં, એ તરત જે હોય બીજાને કહી દે। ધંધાની ગોપનીય અને ગુપ્ત વાતો પણ ક્યારેક મિત્રો સાથે શેર કરે
ક્યારેક ક્યારેક બહાર શેર કરે, વાત વેરાઈ જાય અને એના કારણે પરિણામ ન મળે. તો મિત્રો, આ અંકશાસ્ત્રના મહત્વને સમજવું રહ્યું. રચનાત્મક કાર્યો જ્યારે કરવાના હોય ત્યારે પણ અંકશાસ્ત્રને પ્રાધાન્ય આપવામાં આવે છે. સાથે સાથે આપણી આદત, આપણી વિચારવાની પદ્ધતિ, આપણું કાર્ય કરવાની પદ્ધતિ અલગ અલગ પ્રકારે દરેક વ્યક્તિની પોતાની ઓળખ જોવા મળે છે. કારણ કે આ બધી અલગ અલગ જિંદગી છે, તો અલગ અલગ જિંદગીની અંદર અલગ અલગ સ્વભાવ છે. અલગ અલગ સ્વભાવ તો અલગ અલગ આદતો છે. અલગ અલગ આદતોની સાથે સાથે આ બધી જ વાતોને જો વણી લેવામાં આવે તો અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ. બીજી બધી વાત તો આપણે કરીએ અંકશાસ્ત્રમાં, પણ 1 થી માંડી 9 અંક સુધીનું બહુ જ મહત્વ છે. તો એના માટે આજની તારીખની તો વાત કરી લો તો 1 જાન્યુઆરી આજે 2023 છે. તો ટોટલ તમે સરવાળો કરો, આમ તો મૂલાંક એનો 1 થયો, 1 + 1 બરાબર 2, 2023 એટલે કુલ સરવાળો કરો તો 9 નો થાય. તો 9 ને પૂર્ણાંક ગણવામાં આવે. 3 × 3 × 3, 3 તરી 9, 9 તરી 27, 7 ને 2 9. કોઈ પણ જગ્યાએ 9 ને તમે ગુણાંક કરો તો સરવાળો 9 નો જ આવશે, બરાબર 9 જ થશે. તો એનો મતલબ આને પૂર્ણાંક ગણવામાં આવે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો હવે 9 ના આંક વાળાને પહેલા તો એની તેના સ્વભાવને ઓળખો. તો સામાન્ય રીતે તમારી અગર 9 મૂલાંકની સાથે ભાગ્યાંક પણ તમારો 9 છે, તો તમારા સ્વભાવની જો ધ્યાન રાખવામાં આવે તો તમે વિશાળ મનસ્થિતિ ધરાવો છો. મતલબ કે દરેક વસ્તુને સ્વીકારો છો. તમે કોઈ પણ વસ્તુમાં ના નથી પાડતા. પહેલા એને સમજો છો, પહેલા એને વિચારો છો, પછી એને ઉતારો છો. સીધા ઉતારતા પણ નથી. એનો મતલબ એવો થાય કોઈ પણ કાર્ય એવા હોય કે રચનાત્મક કાર્યો હોય તો રચનાત્મક કાર્યની અંદર હંમેશા 9 નો અંક તમને પ્રભુત્વવાળો જોવા મળશે. સાથે સાથે કલ્પનાશીલ જ્યારે બનવાનું હોય, ખટમાં ઘોડા થનગને આત્મ વિજય પાક, ઘણી વખત પોતાના વિચારોની સાથે મૈત્રી તો કેળવે પણ અન્યના વિચારોને પણ પોતે સાથે રાખીને કામકાજ કરે. એ 9 ના આંકવાળા આપણને જોવા મળે છે, માટે એને પૂર્ણાંક કહેવામાં આવે છે. પોતા તો પોતા તણા પાળે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા. પોતાના માટે તો વિચાર કરે પણ અન્યના માટે પણ વિચાર કરીને આગળ વધવા માટે પ્રયત્નશીલ બને. આ અંક 9 નો અંક જોવા મળે. 9 ના અંકનું ખૂબ જ સારું પ્રભુત્વ આપણને જોવા મળે છે. કલ્પનાશીલ પણ છે, સાથે સાથે બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી નહીં પણ સહજ રીતે થઈ જાય અને છતાંય ઉપકાર થતો હોય છે, જેને આપણે પરોપકાર કહીએ છીએ. પારકાની પીડાને સમજવાવાળા મોટા ભાગે 9 ના આંકવાળા આપણને જોવા મળે છે. 9 ના આંકવાળાને જે રીતે કુદરત ઉપર શ્રદ્ધા છે, જે રીતે પ્રકૃતિ ઉપર શ્રદ્ધા છે, એ જ રીતે 9 ના આંકવાળા ઈશ્વર પરાયણ હોય છે. મતલબ ભગવાન ઉપર પણ એને શ્રદ્ધા છે. મતલબ તમે 9 ના આંકવાળાને મોટા ભાગે સાંભળતા જોશો કે ભગવાન જે કહું કરે હારા માટે કરે. એનો મતલબ એવો થાય પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન ઉપર ભગવાનનો આશ્રય લઈ અને જે માણસ જીવે છે એ 9 ના આંકવાળા મોટા ભાગે આપણને જોવા મળે છે. હવે આ બધું હોવા છતાંય એક વસ્તુ 9 ના આંકવાળાને ખાસ સમજવી રહી. પ્રેમ સંબંધો જ્યાં આવતા હોય ત્યાં 9 ના આંકવાળાને કાયમ નિરાશાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. વધારે પડતો મૂકેલો આત્મવિશ્વાસ દ્વારા બીજા ઉપર મૂકેલો વિશ્વાસ, હું સાચો છું માટે તમે સાચા જશો એવી ભાવનાથી અન્ય વ્યક્તિઓની સાથે જ્યારે પોતે પ્રણય સંબંધના પેલા કેળવતો હોય ત્યારે એને નિરાશાની પ્રાપ્તિ થાય છે. ઘરમાં વડીલ હોય, સમાજ આખા પરિવારને સાચવવાનો હોય ત્યારે એમ કે મોભને 2 ખીલા વધારે હોય એ 9 ના આંકવાળા આપણને જોવા મળશે. બોલે નહીં કંઈ પણ છતાં સહન બધું કરી અને યોગ્ય રીતે કાર્ય કરે એ તમને 9 ના આંકવાળા જોવા મળશે. મતલબ પ્રેમ સંબંધોની અંદર નિરાશાઓ 9 ના આંકવાળા જાતકોને જોવા મળે છે. બીજી વાત તમને કરું કે પૈસો જ્યારે આવતો ના હોય ત્યારે એ માણસ ખૂબ મહેનત કરતો હોય, ખૂબ દોડતો હોય, ખૂબ આગળ વધવા માટે પ્રયત્ન કરતો હોય, પણ પૈસો પાછો જો આવી જાય તો પછી લાપરવાહ થઈ જાય, પછી એને પૈસાની કિંમત સમજાય નહીં. તો 9 ના અંકવાળા પૈસાની બાબતની અંદર, વ્યવહારની બાબતની અંદર ક્યારેક તમને લાપરવાહ જોવા મળશે. જો આની આદત છે અને આદતને ક્યારેય કોઈ સુધારી શકાય નહીં, કારણ કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાણ, ગત અવસાર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. આપણે કઈ પ્રાણ અને પ્રકૃતિ માણસની સાથે જાય તો અહીંયા 9 ના આંકવાળા આ પ્રમાણે પૈસાની બાબતમાં લાપરવાહ તમને જોવા મળશે. હવે જોજો 9 ના આંકવાળા તમને ક્યાં ક્યાં જોવા મળે. મોટાભાગે પ્રાધ્યાપક એટલે શિક્ષણ ક્ષેત્રમાં તમને 9 ના આંકવાળા તમને જોવા મળશે. સાથે સાથે કોઈ પણ લેબર વર્ક જયારે કરતા હોય ત્યારે એમાં જે ઉપરી અધિકારી વર્ગ જે હોય એ મોટાભાગે તમને આવા જોવા મળશે. સાથે સાથે અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય, કલા સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય, સંગીતની રચના કરવા વાળા, કાવ્ય બનાવવા વાળા, કાવ્ય પઠન કરવા વાળા મોટાભાગે તમને આ રીતે લેઝી જોવા મળશે. ઘણી વખત આપણે આ અંદરથી હોદવાના, આપણા સમાજની અંદરથી જ આપણે હોદવાના છે કે આ 9 ના આંકવાળો હશે. શું કામ કે એની પાસે જ્યારે મળે છે ત્યારે એની કિંમત નથી હોતી અને નથી મળતું હોય ત્યારે ફાંફા મારે છે. તો એનો મતલબ આ 9 ના આંકવાળાથી આપણે જોઈ શકાય છે. મોટા ભાગે જેને પબ્લિસિટી કરવાની છે, પબ્લિકની અંદર રહેવાનું છે, પબ્લિકની સાથે કામ કરવાનું છે, ચાહે સેલ્સમેનશીપ હોય, ચાહે કોઈ પણ પ્રકારે પબ્લિસિટી જયારે મેળવવાની હોય ત્યારે પબ્લિકની સાથે કામ કરવાનું હોય ત્યારે તમને 9 ના આંકવાળા જોવા મળશે.
ખાદ્ય સામગ્રી, જ્યાં ખાણીપીણીનો જો વ્યવહાર ચાલતો હોય, વ્યવસાય ચાલતો હોય એવા ક્ષેત્રમાં પણ તમને 9 આંક વાળા જોવા મળશે. ખાદ્ય સામગ્રીની સાથે સાથે મનોરંજનના જે વ્યવહારો જે છે એની અંદર તમે જોજો મોટા ભાગે તમને મોટી જે દુકાનો જે હોય જેમાં ટીવી વેચાતા હોય, ફ્રીજ વેચાતા હોય અથવા ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ ઉપકરણો વેચાતા હોય, આવી બધી બાબતોમાં 9ના આંકનું પ્રભુત્વ છે મિત્રો. તો એનો મતલબ એવો થાય કે 9નો અંક આ રીતે પૂર્ણાંક માનવામાં આવે છે. લાગણીશીલ સ્વભાવ અને પોતાની આવડતનો ઉપયોગ કરવા છતાંય સામેની વ્યક્તિ જ્યારે એને યોગ્ય સહકાર નથી આપતી ત્યારે તરત નિરાશ થવાવાળા પણ 9ના અંકવાળા આપણને જોવા મળે છે. આમ તો 9ના અંકની જો વાત કરવામાં આવે ને તો અખૂટ ભંડાર ભરેલો છે 9ના અંકનો. પણ આપણે જે વાત કરવાની છે એ આ વસ્તુ છે કે રચનાત્મક કાર્યોમાં સારી સફળતા મળે, દરેક ક્ષેત્રની અંદર આગળ વધીને કામ કરી શકે, અને આ 9નો અંક છે. તમે જોજો મોટા ભાગે આપણને અંકશાસ્ત્રના આધારે આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ. શું કામ બદલી શકીએ? હું તમને એક બહુ નાની વાત સમજાવું. માનો કે આપણે અક્ષર જે છે, મારું નામ મહેન્દ્ર છે, તો MEHENDRA આ અંગ્રેજી મૂળાક્ષરો લેવાના હોય. એ પ્રમાણે અંકશાસ્ત્રની અંદર 1 થી 9ના અંકની અંદર ABCDEFGHI 9 થયા, પછી નીચેના ભાગમાં બીજા 9 થયા અને નીચેના ભાગમાં. તો એ પ્રમાણે તમે અક્ષર જોઈ લો, દરેક અક્ષરનો જે મૂલાંક છે એ મૂલાંકનો સરવાળો કરો અને એ મૂલાંકના સરવાળાની સાથે તમારો મૂલાંક મળે છે કે નહીં, ભાગ્યાંક મળે છે જોઈ લો. જો ભાગ્યાંક મળતો હોય તમે ભાગ્યશાળી છો. ક્યારેક KUPAR કપૂર થાય, પણ ઘણી વખત KOOPAR કરે છે. તો આ ભાગ્યાંકને બદલવા માટે ક્યારેક આ રીતનો આશ્રય લેતા હોય છે. SURAJ એટલે સૂરજ થાય, SOORAJ તો સૂરજ થાય. તો એ પ્રમાણે પોતાના ભાગ્યને બદલાવવા માટે અંકશાસ્ત્રના આધારે જ્યારે આપણે બોર્ડ બનાવતા હોઈએ અથવા જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું આઈ કાર્ડ બનાવતા હોઈએ, કોઈ પણ આપણે કામ કરતા હોઈએ, કંપનીનું નામ રાખવાનું હોય, ત્યારે પણ અંકશાસ્ત્રના આધારને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ અંકશાસ્ત્ર મને તમને જીવનમાં ચડાવ ઉતાર પણ જોવા આપે છે. એ કઈ રીતે આપે એની પણ આપણે વાત કરીએ. ભાગને ટમકાવવા માટે અંકનું શું છે મહત્વ એની પણ આપણે આજે ચર્ચા કરવી છે. 12 રાશિના જાતકોનું ભવિષ્ય કેવું રહેશે એની પણ વાત કરીએ. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. શ્રી ગણેશાય નમઃ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય સ્તુત્ય વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. સર્વ દર્શક મિત્રોને જય શ્રી ગણેશ. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને ત્રિવેણી સંગમ. જ્યોતિષને પણ સાથે રાખીએ છીએ. જ્યોતિષની અંદર 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કે છે આજનો દિવસ, કઈ રીતે શુભત્વ આપશે, કયા સાચવવાનું રહેશે, કઈ રાશિને સારા લાભ થાય, કઈ રાશિને નુકસાન થશે. આધ્યાત્મિકતાની બાબતની અંદર વાત કરીએ તો આજના દિવસ માટે આપણે વાત કરવી છે અંકશાસ્ત્રની. અંકશાસ્ત્રના આધારે પણ જ્યોતિષ જે રીતે જોઈ શકીએ છીએ એ જ રીતે અંકશાસ્ત્રના આધારે કઈ રીતે જોઈ શકાય એની પણ આપણે વાત કરવી છે. સાથે સાથે શું કરવાથી આજે સારો લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરીએ તો વધારે સારી સફળતા મળે અને શું કરવાથી વધારે સારા લાભ મેળવી શકાય, એ બધી જ વાતોને સાથે રાખી અને શરૂઆત કરવાની થાય તો એ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગ એટલે 5 અંગોનો સમૂહ. આજે તારીખ છે 1/1/2023, 1 જાન્યુઆરી. આજે વાર છે રવિવાર. રવિવાર એટલે ભગવાન સૂર્યનારાયણને પ્રિય વાર, માં ગાયત્રીનો વાર છે આજે. પોષ મહિનાના શુક્લ પક્ષની આજે 10મી તિથિ છે. અશ્વિની નક્ષત્ર જે ઉદયાંત છે ત્યારબાદ બપોરે 12:47 સુધી આ અશ્વિની નક્ષત્ર ચાલે છે. વિચાર તો કરો, 1 તારીખ એટલે ખ્રિસ્તીનું પહેલું વર્ષની શરૂઆત, એમાં 27 નક્ષત્રનું પહેલું નક્ષત્ર એટલે અશ્વિની નક્ષત્ર, અને એનાથી વર્ષની શરૂઆત થાય છે. ત્યારબાદ 12:47 પછી ભરણી નક્ષત્રની શરૂઆત થશે. શિવ નામનો યોગ સવારમાં પૂરો થયો 7:22. ત્યારબાદ અત્યારે જે ચાલી રહ્યો છે તે સિદ્ધ નામનો યોગ છે. ગર નામનું કરણ છે. 12 રાશિમાં પ્રથમ રાશિ એટલે મેષ રાશિ. તો આજની આ મેષ રાશિ ચંદ્રનું પરિભ્રમણ કરતી હોવાના કારણે જે જાતકોનો જન્મ થાય એની મેષ રાશિ કહેતા અ, લ અને ઈ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. જે કોઈ જાતકો મેષ રાશિવાળા છે જેના અક્ષર અ, લ, ઈ છે એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. દરેક પ્રકારની કામનાઓથી યુક્ત રહેશે. જય શ્રી ગણેશ. જ્યોતિષ શાસ્ત્રની અંદર જે રીતે જ્યોતિષમાં ગ્રહોનું મહત્વ છે, 12 સ્થાનોનું મહત્વ છે, વર્ગોત્તમી કુંડળીનું મહત્વ છે, વિંશોત્તરી મહાદશાનું મહત્વ છે, નવમાંશથી માંડી અલગ અલગ પ્રકારની કુંડળીઓના દર્શનનું મહત્વ છે,
અલગ અલગ પ્રકારની વિશેષ શાખાઓની અહીં પણ મહત્વને ધ્યાનમાં આપવામાં આવે છે. કૃષ્ણમૂર્તિ પદ્ધતિને ધ્યાનમાં રાખવામાં આવે, જે અહીંયા અલગ અલગ પ્રકારે આપણે જૈમિની પદ્ધતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ મિત્રો જોઈ શકાય છે. પણ એક એવો જ જ્યોતિષશાસ્ત્રનો એક અલગ વિષય જે જ્યોતિષશાસ્ત્ર સાથે અત્યારે સંકળાયેલો છે અને એમાં ઘણા બધા વર્ગ એવા છે કે એનો ખૂબ જ આધાર લેતા હોય છે. કદાચ જન્મકુંડળી નથી અથવા તો કંઈક નવું કામકાજ કરવું છે, ત્યારે એવા સમયે જેનો આપણે આધાર લઈએ છીએ અને એ શાસ્ત્રનું નામ છે અંકશાસ્ત્ર. આંકડાઓનો સમૂહ એટલે અંકશાસ્ત્ર છે. આમ આપણે ગાઈએ કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય. એ જ પ્રમાણે અંકશાસ્ત્રની અંદર પણ 1 થી 9 નું મહત્વ છે. ત્યારબાદ શૂન્ય આવે છે તો 1 + 0 = 10 થાય છે, પણ મહત્વ 9 નું છે. તો 9 ના અંકને આપણે આપણા શાસ્ત્ર પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 3 વસ્તુ ધ્યાનમાં રાખી શકાય. એક તો મૂલાંક, જે જન્મ તારીખ આપણી હોય એ જન્મ તારીખનો જે અંક છે એ મૂલાંક ગણાય. 1 થી 9 તારીખ સુધીનો જો જન્મ છે તો 9 સુધીમાં કોઈ પણ આંકડો આપણે લઈ શકીએ. માનો કે 7મી તારીખે મારો જન્મ છે તો મારો મૂલાંક 7 થાય. પણ હવે મારો જન્મ માનો કે 23 તારીખ છે તો 23 તારીખના મૂલાંકને કેમ ધ્યાનમાં રાખવો? તો 2 + 3 = 5, તો મારો મૂલાંક 5 થયો. એ જ પ્રમાણે મૂલાંકને પ્રાધાન્ય આપી અને ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે. બીજો આવે છે ભાગ્યાંક. ભાગ્યાંકની અંદર કે મૂલાંકની અંદર સાથે સાથે બધું જ સાથે મળે. તમારી જન્મ તારીખ જે છે તે અંગ્રેજી મહિનો છે તે માનો કે 1994માં જન્મ થયો હોય તો 1994 એ રીતે લેવાનું હોય છે. અને એ પ્રમાણે ટોટલ જે સરવાળો આવે એ સરવાળાને આપણે ભાગ્યાંક કહીએ છીએ. તો આ થઈ કુંડળીમાં 2 વસ્તુ, મૂલાંક અને ભાગ્યાંક. હવે એના આધારે વ્યક્તિને પોતાના સ્વભાવની એક સાચી ઓળખ થાય. ઘણી વખત આપણે સામેના વ્યક્તિને કહેતા હોઈએ કે ભાઈ ગમે એટલી વસ્તુ તું આગળ વધીને કામ કરી શકીશ, પણ કોઈ વસ્તુ તારા પેટમાં નથી ટકતી. તરત કહે છે હા, શું કામ? કે એના મૂલાંકની અંદર એ તત્વ પડેલું છે કે એના પેટમાં કોઈ વાત રહે જ નહીં. એ તરત જે હોય બીજાને કહી દે. ધંધાની ગોપનીય અને ગુપ્ત વાતો પણ ક્યારેક મિત્રો સાથે શેર કરે, ક્યારેક બહાર શેર કરે, વાત વેરાઈ જાય અને એના કારણે પરિણામ ન મળે. તો મિત્રો આ અંકશાસ્ત્રના મહત્વને સમજવું રહ્યું. રચનાત્મક કાર્યો જ્યારે કરવાના હોય ત્યારે પણ અંકશાસ્ત્રને પ્રાધાન્ય આપવામાં આવે છે. સાથે સાથે આપણી આદત, આપણી વિચારવાની પદ્ધતિ, આપણું કાર્ય કરવાની પદ્ધતિ અલગ અલગ પ્રકારે દરેક વ્યક્તિની પોતાની ઓળખ જોવા મળે. કારણ કે આ બધી અલગ અલગ જિંદગી છે, તો અલગ અલગ જિંદગીની અંદર અલગ અલગ સ્વભાવ છે. અલગ અલગ સ્વભાવ તો અલગ અલગ આદતો છે. અલગ અલગ આદતોની સાથે સાથે આ બધી જ વાતોને જો વણી લેવામાં આવે તો અંકશાસ્ત્રના આપણે જોઈ શકીએ. બીજી બધી વાત તો આપણે કરીએ અંકશાસ્ત્રમાં, પણ 1 થી માંડી 9 અંક સુધીનું બહુ જ મહત્વ છે. તો એના માટે આજની તારીખની તો વાત કરી લો તો 1 જાન્યુઆરી આજે 2023 છે. તો ટોટલ તમે સરવાળો કરો, આમ તો મૂલાંક એનો 1 થયો, 1 + 1 = 2, 2023 એટલે કુલ સરવાળો કરો તો 9 નો થાય. તો 9 ને પૂર્ણાંક ગણવામાં આવે. 3 × 3 × 3, 3 તરી 9, 9 તરી 27, 7 ને 2 9. કોઈ પણ જગ્યાએ 9 ને તમે ગુણાંક કરો તો સરવાળો 9 નો જ આવશે, બરાબર 9 જ થશે. તો એનો મતલબ આને પૂર્ણાંક ગણવામાં આવે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો હવે 9 ના આંક વાળાને પહેલા તો એની તેના સ્વભાવને ઓળખો. તો સામાન્ય રીતે તમારી અગર 9 મૂલાંકની સાથે ભાગ્યાંક પર તમારો 9 છે તો તમારા સ્વભાવની જો ધ્યાન રાખવામાં આવે તો તમે વિશાળ મનસ્થિતિ ધરાવો છો. મતલબ કે દરેક વસ્તુને સ્વીકારો છો. તમે કોઈ પણ વસ્તુમાં ના નથી પાડતા. પહેલા એને સમજો છો, પહેલા એને વિચારો છો, પછી એને ઉતારો છો. સીધા ઉતારતા પણ નથી. એનો મતલબ એવો થાય કોઈ પણ કાર્ય એવા હોય કે રચનાત્મક કાર્યો હોય તો રચનાત્મક કાર્યની અંદર હંમેશા 9 નો અંક તમને પ્રભુત્વવાળો જોવા મળશે. સાથે સાથે કલ્પનાશીલ જયારે બનવાનું હોય, ઘટમાં ઘોડા થનગને આત્મ વિજય પાક, ઘણી વખત પોતાના વિચારોની સાથે મૈત્રી તો કેળવે પણ અન્યના વિચારોને પણ પોતે સાથે રાખીને કામકાજ કરે. એ 9 ના અંકવાળા આપણને જોવા મળે છે. માટે એને પૂર્ણાંક કહેવામાં આવે. પોતા તો પોતા તરણા પાળે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા. પોતાના માટે તો વિચાર કરે પણ અન્યના માટે પણ વિચાર કરીને આગળ વધવા માટે પ્રયત્નશીલ બને. આ અંક 9 નો અંક જોવા મળે. 9 ના અંકનું ખૂબ જ સારું પ્રભુત્વ આપણને જોવા મળે છે. કલ્પનાશીલ પણ છે, સાથે સાથે બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી નહીં પણ સહજ રીતે થઈ જાય અને છતાંય ઉપકાર થતો હોય છે, જેને આપણે પરોપકાર કહીએ છીએ. પારકાની પીડાને સમજવાવાળા મોટા ભાગે 9 ના આંકવાળા આપણને જોવા મળે છે. 9 ના આંકવાળાને જે રીતે કુદરત ઉપર શ્રદ્ધા છે, જે રીતે પ્રકૃતિ ઉપર શ્રદ્ધા છે, એ જ રીતે 9 ના આંકવાળા ઈશ્વર પરાયણ હોય છે. મતલબ ભગવાન ઉપર પણ એને શ્રદ્ધા છે. મતલબ તમે 9 ના આંકવાળાને મોટા ભાગે સાંભળતા જોશો
કે ભગવાન જે કહું કરે હારા માટે કરે. એનો મતલબ એવો થાય પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન ઉપર ભગવાનનો આશ્રય લઈ અને જે માણસ જીવે છે એ 9ના આંકવાળા મોટા ભાગે આપણને જોવા મળે છે. હવે આ બધું હોવા છતાં એક વસ્તુ 9ના આંકવાળાને ખાસ સમજવી રહી, પ્રેમ સંબંધો જ્યાં આવતા હોય ત્યાં 9ના આંકવાળાને કાયમ નિરાશાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. વધારે પડતો મૂકેલો આત્મવિશ્વાસ દ્વારા બીજા ઉપર મૂકેલો વિશ્વાસ, હું સાચો છું માટે તમે સાચા જ હશો એવી ભાવનાથી અન્ય વ્યક્તિઓની સાથે જયારે પોતે પ્રણય સંબંધના પેલા કેળવતો હોય ત્યારે એને નિરાશાની પ્રાપ્તિ થાય છે. ઘરમાં વડીલ હોય, સમાજ આખા પરિવારને સાચવવાનો હોય ત્યારે એમ કે મોભને 2 ખીલા વધારે હોય એ 9ના આંકવાળા આપણને જોવા મળશે. બોલે નહીં કંઈ પણ છતાં સહન બધું કરી અને યોગ્ય રીતે કાર્ય કરે એ તમને 9ના આંકવાળા જોવા મળશે. મતલબ પ્રેમ સંબંધોની અંદર નિરાશાઓ 9ના આંકવાળા જાતકોને જોવા મળે છે. બીજી વાત તમને કરો કે પૈસો જયારે આવતો ના હોય ત્યારે એ માણસ ખૂબ મહેનત કરતો હોય, ખૂબ દોડતો હોય, ખૂબ આગળ વધવા માટે પ્રયત્ન કરતો હોય, પણ પૈસો પાછો જો આવી જાય તો પછી લાપરવાહ થઈ જાય, પછી એને પૈસાની કિંમત સમજાય નહીં. તો 9ના આંકવાળા પૈસાની બાબતની અંદર, વ્યવહારની બાબતની અંદર ક્યારેક તમને લાપરવાહ જોવા મળશે. જો આની આદત છે અને આદતને ક્યારેય કોઈ સુધારી શકાય નહીં, કારણ કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાણ, ગત અવસાર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. આપણે કઈ પ્રાણ અને પ્રકૃતિ માણસની સાથે જાય તો અહીંયા 9ના આંકવાળા આ પ્રમાણે પૈસાની બાબતમાં લાપરવાહ તમને જોવા મળશે. હવે જોજો 9ના આંકવાળા તમને ક્યાં ક્યાં જોવા મળે. મોટાભાગે પ્રાધ્યાપક એટલે શિક્ષણ ક્ષેત્રમાં તમને 9ના આંકવાળા તમને જોવા મળશે. સાથે સાથે કોઈ પણ લેબર વર્ક જયારે કરતા હોય ત્યારે એમાં જે ઉપરી અધિકારી વર્ગ જે હોય એ મોટાભાગે તમને આવા જોવા મળશે. સાથે સાથે અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય, કલા સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય, સંગીતની રચના કરવાવાળા, કાવ્ય બનાવવાવાળા, કાવ્ય પઠન કરવાવાળા મોટાભાગે તમને આ રીતે લેઝી જોવા મળશે. ઘણી વખત આપણે આ અંદરથી હોદવાના, આપણા સમાજની અંદરથી જ આપણે હોદવાના છે કે આ 9ના આંકવાળો હશે. શું કામ કે એની પાસે જયારે મળે છે ત્યારે એની કિંમત નથી હોતી અને નથી મળતું હોય ત્યારે ફાંફા મારે છે. તો એનો મતલબ આ 9ના આંકવાળાથી આપણે જોઈ શકાય છે. મોટા ભાગે જેને પબ્લિસિટી કરવાની છે, પબ્લિકની અંદર રહેવાનું છે, પબ્લિકની સાથે કામ કરવાનું છે, ચાહે સેલ્સમેનશીપ હોય, ચાહે કોઈ પણ પ્રકારે પબ્લિસિટી જયારે મેળવવાની હોય ત્યારે પબ્લિકની સાથે કામ કરવાનું હોય ત્યારે તમને 9ના આંકવાળા જોવા મળશે. ખાદ્ય સામગ્રી, જ્યાં ખાણીપીણીનો જો વ્યવહાર ચાલતો હોય, વ્યવસાય ચાલતો હોય એવા ક્ષેત્રમાં પણ તમને 9ના આંકવાળા જોવા મળશે. ખાદ્ય સામગ્રીની સાથે સાથે મનોરંજનના જે વ્યવહારો જે છે એની અંદર તમે જોજો મોટા ભાગે તમને મોટી જે દુકાનો જે હોય જેમાં ટીવી વેચાતા હોય, ફ્રીજ વેચાતા હોય અથવા ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ ઉપકરણો વેચાતા હોય, આવી બધી બાબતોમાં 9ના આંકનું પ્રભુત્વ છે મિત્રો. તો એનો મતલબ એવો થાય કે 9નો અંક આ રીતે પૂર્ણાંક માનવામાં આવે છે. લાગણીશીલ સ્વભાવ અને પોતાની આવડતનો ઉપયોગ કરવા છતાંય સામેની વ્યક્તિ જયારે એને યોગ્ય સહકાર નથી આપતી ત્યારે તરત નિરાશ થવાવાળા પણ 9ના આંકવાળા આપણને જોવા મળે છે. આમ તો 9ના અંકની જો વાત કરવામાં આવે તો અખૂટ ભંડાર ભરેલો છે 9ના અંકનો. પણ આપણે જે વાત કરવાની છે એ આ વસ્તુ છે કે રચનાત્મક કાર્યોમાં સારી સફળતા મળે, દરેક ક્ષેત્રની અંદર આગળ વધીને કામ કરી શકે અને આ 9નો અંક છે. તમે જોજો મોટા ભાગે આપણને અંકશાસ્ત્રના આધારે આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ. શું કામ બદલી શકીએ? હું તમને એક બહુ નાની વાત સમજાવું. માનો કે આપણે અક્ષર જે છે, માનો મારું નામ મહેન્દ્ર છે તો MEHENDRA આ અંગ્રેજી મૂલાક્ષરો લેવાના હોય છે. એ પ્રમાણે અંકશાસ્ત્રની અંદર 1 થી 9ના અંકની અંદર ABCDEFGHI 9 થયા, પછી નીચેના ભાગમાં બીજા 9 થયા અને નીચેના ભાગમાં. તો એ પ્રમાણે તમે અક્ષર જોઈ લો, દરેક અક્ષરનો જે મૂલાંક છે એ મૂલાંકનો સરવાળો કરો અને એ મૂલાંકના સરવાળાની સાથે તમારો મૂલાંક મળે છે કે નહીં, ભાગ્યાંક મળે છે જોઈ લો. જો ભાગ્યાંક મળતો હોય તમે ભાગ્યશાળી છો. ક્યારેક KUPAR કપૂર થાય પણ ઘણી વખત KOOPAR કરે છે. તો આ ભાગ્યાંકને બદલવા માટે ક્યારેક આ રીતનો આશ્રય લેતા હોય છે. SURAJ એટલે સૂરજ થાય, SOORAJ તો સૂરજ થાય. તો એ પ્રમાણે પોતાના ભાગ્યને બદલાવવા માટે અંકશાસ્ત્રના આધારે જયારે આપણે બોર્ડ બનાવતા હોઈએ અથવા જયારે આપણે કોઈ પણ પ્રકારનું આઈ કાર્ડ બનાવતા હોઈએ, કોઈ પણ આપણે કામ કરતા હોઈએ, કંપનીનું નામ રાખવાનું હોય ત્યારે પણ અંકશાસ્ત્રના આધારને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ અંકશાસ્ત્ર મને તમને જીવનમાં ચડાવ ઉતાર પણ જોવા આપે છે. એ કઈ રીતે આપે એની પણ આપણે વાત કરીએ. ભાગને ટમકાવવા માટે અંકનું શું છે મહત્વ એની પણ આપણે આજે ચર્ચા કરવી છે. 12 રાશિના જાતકોનું ભવિષ્ય કેવું છે એની પણ વાત કરીએ. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. આજે કન્યા રાશિના જાતકોનો કેવો છે દિવસ એની જોતા પહેલા અંકશાસ્ત્રના આધારે શું ચડાવ ઉતાર જોઈ શકાય છે. ઘણી વખત ચડતી અને પડતી ત્રણા ક્રમ ઘડ્યા છે કુદરતે, પ્યાદું બની તેનું આ માનવ આમ તેમ અથડાય છે.
છે મોત નક્કી માર્ગમાં પણ ચાલતો આ માનવી અવગણીને મોતને જ્યાં ત્યાં જુઓ ભટકાય છે. મને ખબર છે કે આટલું કરવાથી મને સારા લાભ થાય, છતાંય મારી બુદ્ધિ કર્માનુસારિણી મને કામ કરવા દેતી નથી. તો આવા સમયે અંકશાસ્ત્રના પ્રભુત્વમાં સૂર્યનો અંક જયારે આવતો હોય, મંગળનો અંક જયારે આવતો હોય, શનિનો અંક જયારે આવતો હોય, ત્યારે એવા સમયે શુક્ર, બુધ અને ગુરુવાળા અંકે કામ ન કરવા જોઈએ, નહીં તો ચડાવ ઉતારની શક્યતાઓ એને વધારે જોવા મળે છે. અંકશાસ્ત્રમાં આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી. ચલો વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરીએ તો મિત્રો, આરોગ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. જે કંઈ કામકાજ કરી રહ્યા હોય, મને ધંધો કરો છો તો, નોકરી કરો છો તો, પ્રતિસ્પર્ધી જે છે તમારો હરીફ છે. સામાન્ય શાસ્ત્ર એવું કહે છે કે હરીફને વધારે કામ કરવાની તક ન આપી, કારણ કે એનાથી નુકસાન તો આપણને જ થવાનું છે. પહેલા એને સમજવો રહ્યો, પછી એને સાચવવો રહ્યો, અને ન સચવાય તો એનાથી વધારે કામ કરી અને આપણે શ્રેષ્ઠ બનવાનું છે. આજના દિવસ માટે પ્રતિસ્પર્ધીથી થોડું સાવધાન રાખવું પડશે. કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે થોડુંક થંભી જજો, કારણ કે રોકાણ કરવામાં આજનો દિવસ આપણા માટે સારો નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. નોકરિયાત વર્ગ જે છે એને કદાચ કામકાજની અંદર આજના દિવસ માટે થોડો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. થોડી ધરો લઈ લ્યો, 13 પાંખડી ધરોની લઈ અને ભગવાન ગણપતિને આજે ચડાવવામાં આવે અને સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી મોઢામાં ગોળની કાંકરી મૂકી દિવસની શરૂઆત કરવામાં આવે એટલે સમજી લો બધા જ કાર્ય ભગવાન ગણપતિના આશીર્વાદથી આપણા પૂર્ણ થશે. હવે વાત તુલા રાશિની કરીએ. ર અને ત અક્ષર છે તો તુલા રાશિ છે. તુલા રાશિનો સ્વામી તો કે શુક્ર, રાશિ મંડળની આ 7મી રાશિ છે. આ જાતકોને આજનો દિવસ કેવો રહેશે એની વાત કરીએ. મિત્રો, ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, અન્યના આશ્રય કામકાજ કરવાના હોય, બીજાના ભરોસે કામકાજ કરવાના હોય, કોઈને સોંપીને કામકાજ કરવાના હોય, મતલબ આ તમને લાભ થવાનો છે. કારણ કે વાવેલું ભૂતકાળમાં છે એ આજે ઉગવાનું છે. તો આપણે જ્યારે કામ ન કરી શકીએ ત્યારે, આપણો પનો જ્યારે ટૂંકો પડતો હોય ત્યારે અન્ય વ્યક્તિનો આશ્રય લઈને કામકાજ કરજો, સારો લાભ થશે. ધંધાકીય વ્યવહારો કોઈ પણ કરવાના હોય, લેવડ દેવડ કોઈ પણ કરવાની હોય, કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રતા કેળવવાની હોય, ધંધામાં એક વિકાસ કરવાનો હોય તો આજના દિવસ માટે વ્યવહારોમાં લાભ થવાની શક્યતાઓ છે. હા, એક વસ્તુ હારી તો પછી એક વસ્તુ થોડી સાચવવી પડે. શું? દાંપત્ય જીવનની અંદર થોડી ચણભણ રહે આવી શક્યતાઓ દેખાય છે. પણ હવે ઘર હોય તો વાહન ખખડે ખરા. મોટું મન રાખજો આજના દિવસ માટે. લેવડ દેવડમાં જયારે કામ કરવાનું હોય તો થોડી કાળજી પણ રાખીને કામકાજ કરવું એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે. વૃશ્ચિક રાશિ એટલે રાશિ મંડળની આ 8મી રાશિ છે. સ્વામી એનો મંગળ છે અને ન અને ય એના અક્ષર છે. તો વૃશ્ચિક રાશિના જાતકોની આજની વાત કરવામાં આવે તો બે વસ્તુ છે, ક્યારે નાની ના ગણવી. કયા કયા? એક રોગ અને એક શત્રુ. રોગ અને શત્રુને ક્યારેય નાનો ન ગણો. જો નાનો ગણ્યો તો ક્યારે મોટો થઈ જાય કે ખબર પડતી નથી. તો એ પ્રમાણે રોગ અને શત્રુ તરફથી થોડીક સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે. શેર બજાર અથવા તો આવા કોઈ પ્રકારના કામકાજ કરતા હોય તો સારા લાભની શક્યતાઓ છે. કોમોડિટીના કામકાજની અંદર પણ શક્યતાઓ સારી દેખાઈ રહી છે. વ્યવસાય જો કરી રહ્યા છો, કોઈ નવા કોન્ટ્રાક્ટ લેવાના છે, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરવાની છે, ધંધાની નવા કામની શરૂઆત કરવાની, આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. યાત્રા પ્રવાસના પણ સારા યોગો ચંદ્રબળના આધારે વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. હવે મિત્રો, જ્યારે આપણે અંકશાસ્ત્રની વાત કરતા હોઈએ ત્યારે દરેક અંકનું પોતાનું એક પ્રભુત્વ છે. તમે જ્યારે કોઈ પણ કામ કરતા હોય ત્યારે સામેની વ્યક્તિ તમને સહકાર આપતી હોય, સામેની વ્યક્તિ તમારું કીધું સાંભળી શકતી હોય, યોગ્ય સમયને ધ્યાનમાં રાખી તમે જે કંઈ નિર્ણય લો એ સામેની વ્યક્તિને ગણ રાખતી હોય, આવા સમયે સમજી લેવાનું કે સામેની વ્યક્તિનો જે અંક છે એ મારા અંક સાથે મિત્રતા કેળવે છે. એનો મતલબ કે બંનેની મૈત્રી સારી છે. એટલે નથી ઘણા વખત કહેતા કે મારા એના વિચારો બહુ મળતા આવે. અંકશાસ્ત્રમાં આ વસ્તુ ખાસ જોવાની હોય. અંકશાસ્ત્રમાં વિચારોનો મનમેળ સારો રહે. માનો કે મેષ રાશિ હોય તો મેષ રાશિવાળાને સિંહ રાશિવાળા સારું બને, મેષ રાશિવાળાને ધન રાશિવાળા સારું બને, ધન રાશિવાળાને સિંહ રાશિ અને મેષ રાશિવાળા સારું બને, સિંહ રાશિને ધન રાશિ અને મેષ, આ બધા યોગ બનતા હોય. એ જ પ્રમાણે અંકશાસ્ત્રના આધારે પણ કોઈ પણ વ્યક્તિને નોકરીએ રાખવાનો હોય તો પણ એના અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખજો. ધંધામાં ભાગીદાર બનાવવાનો હોય તો પણ એના અંકને ધ્યાનમાં રાખજો. ક્યારેક ક્યારેક એવું થાય કે આપણું 800 સીસીનું એન્જિન હોય અને એનું 2400 સીસીનું હોય, આપણી ગાડી ખેંચી જાય, ખબર એને આપણે આપણો ધંધો ક્યારેય લઈ લે. તો આવા સમયે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખીને જો આગળ વધવામાં આવે ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. જય ગણેશ. વાત કરીએ આગળ હવે આપણે ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને આજના દિવસ માટે કોઈ પણ કાર્ય જ્યારે તમે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને કરો છો, બૌદ્ધિક કાર્ય કરો છો, તો એનો મતલબ એવો થાય કે તમારી બુદ્ધિના આવડતનો ઉપયોગ આજના દિવસ માટે સારા માર્ગમાં સાચી જગ્યાએ જઈ રહ્યો છે. બૌદ્ધિક કાર્યમાં મહેનતનું પરિણામ આજે ખૂબ જ સારું મળશે.
વ્યવસાયની અંદર પણ કોઈ નવી અને સારી તકો મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે. સમય ખૂબ જ અનુકૂળ દેખાઈ રહ્યો આજના દિવસ માટે, કારણ કે કામકાજની કદર પણ થાય અને સાથે સાથે માન પણ વધે. તો કદર પણ થાય અને માન પણ વધે, આનાથી વધારે રૂડું શું હોઈ શકે? પણ એના માટે સવારમાં જ્યારે સ્નાનાદિક કર્મથી પરવારીએ, દેવો અને ઇષ્ટની કૃપા માટે પૂજા કરીએ અને માતા પિતાના આશીર્વાદ લીધા વગર કોઈ કામ કરીએ તો પછી સફળતા મળે ન મળે. સવારમાં ઉઠી માતા પિતાના ચરણ સ્પર્શ કરજો. માતા પિતા હયાત ન હોય તેના ફોટાને પૂજા પગે લાગી અને પછી તમે આગળ વધજો. તમારું કાર્ય માતા પિતાના આશીર્વાદથી આજના દિવસ માટે સરળ બનશે. મકર રાશિ, ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો રાશિ મંડળની આમ તો આ 10મી રાશિ છે, સ્વામી એનો શનિ છે. તો આવા ખ અને જ અક્ષરવાળા મકર રાશિના જાતકો માટે ન માતુઃ પર દેવતા, માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ, હવ કોઈ નમાવે શીશ, માતા આગળ ઓલિયા. એ ઘણી બધી માતાઓ વિશે વાત કહેવાની છે કે જ્યાં લગી મળી નહીં માં, પરમેશ્વર પશુ રહ્યો અને જેથી જન્મ્યો જશોદા અને ત્યાં તેથી કાન કહેવાનો કાગડા. આ માતાની સેવા જો આજના દિવસ માટે કરવામાં આવે, માતાના આશ્રય રહેવામાં આવે, માતા શાંતિ અનુભવે તમારા આશ્રયથી, એવી એક વાતાવરણ ઉભું કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે ખરેખર હજારો દેવતાઓની પૂજા કરો અને એક માતાની પૂજા કરો તો ઉંબરા છોડીને ડુંગરા પૂજવાની જરૂર નથી. માતાની સેવા તમને ખૂબ જ સારો લાભ અપાવશે અને એના કારણે તમારા પરિવારમાં પણ પ્રેમ જળવાય તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. કોઈ પણ સારા કામનું આયોજન થાય, યાત્રાનું આયોજન થાય, પરિવારને સાથે લઈને યાત્રા કરવા જવાનું થાય તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે પણ શ્રેષ્ઠ રહેશે. હા, ખોટા ખર્ચાઓમાં પણ વધારો થવાની સંભાવનાઓ દેખાય છે. ખોટા ખર્ચાઓમાં થોડીક કાળજી રાખીને જો આગળ વધશો તો ચોક્કસ તમને સારી સફળતા ગણપતિ બાપાની કૃપાથી આજે મળશે. નજીકમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય, સાયંકાળે પીપળાની પ્રદક્ષિણા કરો, એના માટીના કોડિયામાં સરસ્યના તેલનો 4 મોઢાનો આડી વાટનો દીવો પીપળાના થડમાં કરો અને શનિ સ્તોત્રના 27 પાઠ કરી શનિ મહારાજની પ્રસન્નતા માટે, પ્રાપ્તિ માટે તમે પૂજા કરો. તમારું કાર્ય સરળ બની જશે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસનો જો વિચાર કરીએ, આજના દિવસ માટે જો જોઈએ તો ઘરમાં વડીલો દ્વારા એક ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય. વડીલોની સેવા કરવી એ ખાસ જરૂરી છે. વડીલોના વિચારોને સમજવા જરૂરી છે. વડીલોના આશ્રય રહી અને એની સેવા દ્વારા ફળ પ્રાપ્તિનું પણ આજે ધ્યાન રાખવું પડશે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો આજના દિવસ માટે એક સારો સહયોગ મળશે. વ્યવહારમાં, વ્યવસાયમાં થોડીક સામાન્ય સમસ્યાઓ પણ રહે તેવી શક્યતાઓ દેખાય છે. પણ આપણા વિવેકાનંદજી એમ કહેતા કે જ્યાં સુધી સમસ્યાઓ ના સર્જાય ત્યાં સુધી શાંતિ મળતી નથી. માટે જે કંઈ કાર્ય કરવાનું થાય ત્યારે એની અંદર પ્રતિસ્પર્ધી ન હોય તો સ્પર્ધામાં મજા નથી આવતી. એ જ પ્રમાણે જો દુઃખ ના હોય તો સુખની કિંમત નથી સમજાતી. આ વસ્તુ આજના દિવસ માટે ધ્યાનમાં રાખવી પડશે. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે સારું ફળ મળવાનું છે. કારણ ગણપતિ બાપાએ આજનો દિવસ તમારા માટે કંઈક આવો નિર્માણ કરેલો છે. નજીકમાં કોઈ આંકડો હોય તો આંકડાના મૂળમાં ગોળનું પાણી નાખી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે અથવા સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો સમજી લો અધૂરા કાર્ય પૂરા આજના દિવસ માટે થઈ શકે છે. હવે વાત કરીએ છેલ્લી રાશિની. રાશિ મંડળની રાશિ છેલ્લી એટલે આ મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે. મીન રાશિવાળા જાતકોને આજના દિવસને જો વાત કરીએ તો ધનનું સુખ સારું મળશે આજે મીન રાશિના જાતકોને. કોઈ પણ નોકરિયાત છો તો સારો પગાર વધારો થાય અથવા તો પગારની ઉજળી તકો મળે, કામકાજની ઉજળી તકો મળે, પ્રમોશન મળે, નોકરીની અંદર ઇન્ક્રીમેન્ટ મળે, પગાર વધારાની શક્યતાઓ બને. ધંધો કરી રહ્યા છો તો ધંધાની અંદર લાભ થાય, સારા પરિણામો મળે, બે વેપારી સારા મળે. કોઈ પણ રીતે ગૃહિણીઓને પણ ધંધામાં સારી સફળતા મળે. ઘરવાળા 500 રૂપિયા આપે, એમાં 300 રૂપિયા વાપરે, 200 રૂપિયા બચાવી રાખીએ, આ પણ સફળતા છે ને. આવી સફળતા બધી આજના દિવસ માટે મીન રાશિના જાતકોને મળે તેવી શક્યતાઓ છે. પણ સાથે સાથે પરિવારમાં થોડોક તણાવ પણ રહેશે. કારણ કે ચંદ્રબળના આધારે એવું કહેવાય છે કે આ તણાવ ન રહે એના માટે પ્રયત્નો તો આપણે કરવા રહ્યા. નાના મોટા રોકાણ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જમીન હોય કે જમીનને લગતા કોઈ પણ પ્રકારના કાર્યો હોય, પ્રશ્નો હોય તો ચોક્કસ એક સારું સમાધાન આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. મીન રાશિવાળા જાતકોએ ઘરમાં શાલિગ્રામ હોય અથવા વિષ્ણુ ભગવાનની પ્રતિમા હોય, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન રામ હોય, દશાવતારમાં કોઈ પણ અવતાર હોય, ભગવાન નારાયણની ઉપાસના અને ખાસ કરી તુલસી દલ વડે ભગવાનની જો પૂજા કરવામાં આવે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની 11 માળા કરી અને નાનકડો જે બાળકો હોય ને એને થોડો પ્રસાદ આપો સાકરનો, આજનો દિવસ તમારા માટે વધારે મંગલકારી બને તેવી સંભાવનાઓ છે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વીટીવીની વિશેષ રજૂઆત કાર્યક્રમ ભવિષ્ય દર્શન. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. અંકશાસ્ત્રના આધારે દરેક વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય,
દરેક વ્યક્તિની આવડત, એની ઓળખાણ એ તો આપણે જોયું, પણ આજના દિવસને પ્રભુત્વ આપવાવાળો અંક કયો છે? આપણે દરરોજે દરરોજ આ અંક એટલા માટે આપતા હોઈએ છીએ કે એ અંક કયો છે, એનો સ્વામી કોણ અને શું લાભ કરાવડાવે. તો આજના શુભત્વને આપવાવાળો જે અંક છે એ 1 છે. તો 1ના અંક દ્વારા ખૂબ જ સારો લાભ થાય. 1નો અંક જ્યાં જ્યાં આવતો હોય ત્યાં 10 એટલે 1 થાય. 19 બધા 1 જ્યાં આવતા હોય ત્યાં બધી જગ્યાએ આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. રંગની વાત કરીએ મિત્રો, તો આજે નારંગી રંગ અને લાલ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. લાલ રંગના વસ્ત્રો તો ક્યારેક કોઈ સારો પ્રસંગ હોય ત્યારે જ પહેરતા હોઈએ આપણે. નારંગી રંગમાં પણ એવું છે, પણ એક નાનકડો ટુકડો ગજવામાં તો રાખી શકીએ ને. જ્યારે પણ પ્રશ્નો ઉપસ્થિત એવા થાય કે જેમાં સમાધાન માટે પરિશ્રમ કરવો પડતો હોય, બુદ્ધિ લડાવવી પડતી હોય, અબજસ મળતો હોય, ત્યારે ગજવામાં રાખેલા આ લાલ કપડાનો એટલે કલરનો ખાલી સ્પર્શ કરવામાં આવે અથવા સામે રાખીને ઈષ્ટદેવનું સ્મરણ કરવામાં આવે, પણ આ રંગ આપણા માટે શુભત્વ પ્રદાન કરે છે. અને એટલા માટે જ 2 રંગને ધ્યાનમાં આજના દિવસ માટે રાખવાના. એક લાલ રંગ અને એક નારંગી રંગ શુભત્વને આપવાવાળો આ રંગ છે. સમયની વાત કરીએ, સવારમાં 9 કલાક અને 6 મિનિટથી સારા સમયની શરૂઆત થાય છે. બપોરે 12 કલાક અને 28 મિનિટ સુધી આ આપણો સમય સારામાં સારો છે. કોઈ પણ કામકાજ કરવાના હોય, દસ્તાવેજીય કામકાજ કરવાના હોય, કોઈની સાથે વહટી કરવાની હોય, કોઈની સાથે મહેનત કરીને કામકાજમાં સફળતા માટે પ્રયત્ન કરવાના હોય, લખાણને લગતા કામકાજ કરવાના હોય, બધા જ કામની અંદર આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ જેમ પ્રકાશમાં સૂર્ય હોય એમ ક્યારેક રાહુ પણ હોય, એટલે રાહુકાળ પણ જોવો રહ્યો. કારણ કે એ સમય દરમિયાન કોઈ સારા કામની શરૂઆત ન થાય, એ કાળને આપણે રાહુકાળ કહીએ છીએ. રાહુકાળ આજે સાંજે 4:30 કલાકથી શરૂ કરો અને 6 વાગ્યા સુધીનો આ 1.5 કલાકનો રાહુકાળ છે. આ સમય દરમિયાન કોઈ પણ કામ સારા ન થાય, થોડું ધ્યાનમાં રાખીને કામકાજ કરવાનું રહેશે. શુભત્વને આપવાવાળી દિશા એ આજે ઉગમણી દિશા છે, જેને આપણે પૂર્વ કહીએ છીએ. પ્રાચ્યામ એ સંસ્કૃત નામ છે. પૂર્વ દિશા એ ખૂબ જ સારો લાભ કરાવડાવે. પૂર્વ દિશા તરફની મુસાફરી કરવાની હોય, પૂર્વ દિશા તરફ પ્રયાણ કરવાનું હોય, સારો લાભ કરાવડાવે. પણ સાથે સાથે ઉત્તર દિશા એ આપણા માટે થોડી તકલીફવાળી ખરી, અને નૈઋત્ય ખૂણો, આ બંને દિશા અને ખૂણાને થોડું ધ્યાનમાં રાખવાનું હશે. પણ સારું કામકાજ કરવાનું હોય તો પૂર્વ દિશા તરફ 10 ડગલા કે 15 ડગલા ભરી લ્યો અને પછી પાછા આવીને તમારે જે કંઈ કામકાજ કરવાનું કરો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. આજે 12 રાશિની અંદર મેષ રાશિના જાતકોને થોડુંક ધ્યાનથી કામકાજ કરવાનું રહેશે. કારણ કે મેષ રાશિ એટલે અલય અક્ષર છે. આજે રાશિ ચંદ્ર ઘાત રાશિનો છે. થોડુંક તન મન અને ધનથી સાચવીને કામકાજ કરીએ તો વધારે સારા લાભ થાય. મિત્રો, બધી લાભની જયારે વાતો આવતી હોય ને ત્યારે આપણે ઘણી વખત નાનપણમાં જોયું છે કે છોકરો જયારે સ્કૂલે જતો હોય ત્યારે માતા એને ગોળ ખવડાવે, ખાંડ થોડી દહીંમાં નાખીને દહીં એને ખવડાવે અને એ પ્રમાણે એને સુકન કરાવડાવે. હવે આજકાલ તો સુકનનો જમાનો જ નથી રહ્યો. માણસ શેના પર સવાર થયો છે ખબર જ નથી પડતી. સમયની સાથે દોડ જ કરે. સવારથી હાંજ સુધી ગયા, રડિયા ગઢવી ક્યાં ગયા હતા, હાજે આજ કે ઘરે ના ઘરે, કામ શું કરે ખબર નથી. પણ સુકનવંતા સમયને જયારે જોવાનો હોય ત્યારે, કોઈ પણ કાર્યની અંદર તમારું ધ્યેય પ્રાપ્તિ માટે લક્ષ્ય સિદ્ધ કરવાનું હોય ત્યારે સુકન જોઈને તમે નીકળો. સામે ક્યારેક તમે જોજો સુકનવંતી વસ્તુઓ સામે જોવા મળે ને તો પણ માણસના કામ થતા જોવા મળે. નીકળો કોઈ છીક ખાય ને તો આપણને ગમે નહીં. શું કામ? ભલે બસ ચૂકી જતા ચૂકી જાય, પણ નીકળવું નથી કારણ કે છીક ખાધી અપસકન થશે. તો પાછું એક સારું વિજ્ઞાની આવ્યું કે 2 છીક ખાય ને તો કે ઉધરો હશે, છીક એટલે ખાધી હશે શરદીના કારણે. આ પણ જોઈ શકાય. નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને આપણા શાસ્ત્રમાં બહુ જ આપણે વણી લીધેલી વાતો છે. દહીં એ સુકનવંતું છે. જયારે બહાર નીકળવાનું થાય, સૂર્યના કિરણો જયારે માથા ઉપર પડતા હોય ઉનાળાના, ત્યારે શરીરની અંદર જે પોષક તત્વોમાં ક્યાંક ને ક્યાંક જો કમી દેખાતી હોય તો એવા સમયે આ ખાંડ અને દહીં એ માણસને પોષક તત્વોને પૂરું કરે છે. અત્યારે બીપી જે વધી જતા હોય છે, રસ્તામાં ચાલતા ચાલતા લોકો પડી જતા હોય છે, એના પરસેવો વળી જાય અને જેના કારણે ડાયાબિટીસ બીપી વાળા દર્દીઓ ખૂબ પડે. આ બધા મૂળ કારણમાં મૂળ વસ્તુ આ છે. બુધવારે જાવ ત્યારે એમ કે ધાણા અને ગોળ ચાવીને જાઓ, વરિયાળીનું સેવન કરો. ઘણી વખત આપણે એ પણ કહીએ હોય. નાની નાની બાબતો છે. ઈષ્ટદેવને પગે લાગી જાઓ, ઉંબરાને પગે લાગીને જાઓ, તમારું કાર્ય સિદ્ધ થશે. તો આ બધી નાની નાની બાબતો મિત્રો અંકશાસ્ત્રમાં, જ્યોતિષમાં અને સાથે સાથે આ સુકન શાસ્ત્રને પણ ધ્યાનમાં આપણે રાખતા હોઈએ. અને આ બધું જયારે ભેગું થાય ત્યારે એક સારું જીવન, જો જેને ખરાબ જીવવું હોય ને એના માટે કોઈ રસ્તા નથી. બધું જે કરે એ બધું થાય, પણ જેને સારું જીવવું છે એના માટે આ પ્રયત્ન કરવા રહ્યા. સવારમાં જયારે ઉઠીએ ત્યારે હથેળીનું દર્શન કરતા હોઈએ છીએ. કરાગરે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. તો હથેળીનું દર્શન કરવાથી એમ કે આખો દાડો સારો જાય. ગુજરાતીમાં આપણે ઘણી વખત કહેતા હોઈએ ને કે કોનું મોઢું જોયું આખો દાડો મારો બગડ્યો. હવે આપણું જ જોયું દર્પણમાં કોને કહેવું? પણ હકીકતમાં આવું થતું હોય છે. સવારમાં ઉઠીને કોઈ દિવસ પોતાનું મોઢું દર્પણમાં ન જોવું, રિફ્લેક્શન એના જે ખોટા આવે છે જેના કારણે આખો દિવસ આપણો ખોટો જાય છે.
સારું ખોટું તો પછીની વાત છે, પણ જેના એટલે કે બેડરૂમમાં જેને દર્પણ હોય એને કાયમ ઢાંકેલું રાખવું, સવારમાં ઉઠતાની સાથે દર્પણનું દર્શન ના થાય, પોતાનો ચહેરો ન દેખાય, આ વસ્તુ પણ આપણા શાસ્ત્રમાં જોઈ છે. જ્યારે પણ શરીરથી આપણે જયારે આમ સૂતા હોઈએ છીએ ત્યારે શરીરનું જે બ્લડ સર્ક્યુલેશન જે છે એ કદાચ સ્થિર હોય છે, ઉઠીએ ત્યારે મગજ સુધી લોહી નથી પહોંચતું હતું અને એવા સમયે ધીરેકથી આપણે નીચે વળીએ છીએ અને પૃથ્વી માતાને પગે લાગીએ છીએ, મતલબ લોહીનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ મગજ સુધી પહોંચે, જેના કારણે ઉભા થતા ચક્કર ના આવે અને ઉભા થતા કોઈ અશક્તિ ન લાગે. અને એના માટે આપણે પૃથ્વીને પગે લાગીએ છીએ કે સમુદ્ર વસેની દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વમે. સાથે પથારીમાં બેસીને તરત થોડીક આમ ભગવાનની ભક્તિ કરવાનું એટલા માટે બતાવ્યું છે કે જ્યારે પણ ભગવાનની પૂજા ભક્તિ કરતા હોય ત્યારે મંદિરમાં તો કરતા હોઈએ, પણ સવારમાં ઉઠતાની સાથે જ ભગવાનનું થોડું ભજન કરવું પથારીમાં બેઠા બેઠા. શું કામ? કે એના કારણે આખું જે શરીરનું જે બ્લડ સર્ક્યુલેશન છે, લોહીનું પરિભ્રમણ છે એ શુદ્ધત્વને પામે, વિચારો શાંત થાય. અત્યારે તો સીધા ઉઠતાની સાથે મોબાઈલ ચાલુ કરી દઈએ આપણે, વોટ્સએપમાં જોઈએ રાત્રિ દરમિયાન હવે કયા આપણે એવા કરોડપતિ ઉદ્યોગપતિઓ છીએ કે આપણા કરોડોના સોદા મોબાઈલમાં થતા હોય, પણ એવું ટેવ પડી ગઈ. હવે સવારમાં ઉઠતાની સાથે કોને ગુડ મોર્નિંગ કરવાનું, કોને હેવ નાઇસ ડે ફલાણું ઢીકણું બધું કરતા હોય. આ બધી વસ્તુ હંમેશા તમે ધ્યાનમાં રાખો. આંખને નુકસાન કરાવે, મગજને નુકસાન કરાવે, નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો આજે આપણું જ્યોતિષ છે અને જ્યોતિષના આધારે સારા ફળની પ્રાપ્તિ થતી જોવા મળે. સ્નાનાદિક કર્મથી પરવારી જે માણસ દેવ દર્શન કરે ને એનો આખો દિવસ સારો જાય. આપણી પાસે ખૂબ જ સમય છે પણ સમયનો યોગ્ય આવડત પ્રમાણે ઉપયોગ નથી કરતા, જેના કારણે સમય આપણને ટૂંકો લાગે છે, હાજ ક્યાં પડી જાય ખબર પણ પડતી નથી. પણ જે રીતે સમય પાલન આપણે કરતા હોઈએ, સમયસર ભોજન કરતા હોઈએ, સમયસર નિંદ્રા લેતા હોઈએ, સમયસર કામકાજમાં ધ્યાન આપતા હોઈએ, અગાઉથી કાર્યનું લેસન કરી રાખવું પડે કે ભાઈ આ સમય આ કામ કરવું છે, આ સમય આ કામ કરવું છે. તમે જોજો સૂર્યનારાયણની ગતિને તમે જુઓ, સવારમાં તમે જયારે તમારી જન્મકુંડળીમાં જુઓ કે જેનો જન્મ સવારમાં થયો હોય એનો સૂર્ય દેહ ભાવમાં જ હોય, જેનો જન્મ મધ્યરાત્રિએ થયો હોય એનો સૂર્ય ચોથા સ્થાનમાં જ હોય, જેનો જન્મ સંધ્યાકાળે થયો હોય એનો જન્મ સૂર્યનો 7મા સ્થાનમાં જ હોય, જેનો જન્મ બપોરે 12 થી 2 માં થયો હોય એનો જન્મ 10મા સ્થાનમાં જ હોય. તો આ નક્કી જ છે અને એટલા માટે સૂર્યનારાયણની પૂજા કરીએ, પૂજતા જનૌષો ઉગતા રવિને, કે આપણે આપણા કાર્યને વિવેકપૂર્વક કરી શકીએ. ચંદ્ર એટલે મનનો કારક ગ્રહ છે. પાણી શરીરમાં વધારે પાણી તત્વ છે, જળ તત્વ છે અને જળ તત્વના પોષણ માટે આપણે પાણીનો વધારે ઉપયોગ કરતા હોય છે, પાણી વધારે પીતા હોય છે. પણ આજકાલ તો ટાઈમ જ નથી રહેતો પાણી પીવાનો. આપણે બીજું તમને કહું, ઉભા પાણી ન પીવાય, પાણી બેસીને પીવું જોઈએ એવું કહે છે. નહીં તો ઉભા જે પાણી પીવે ને એમાં વા થાય. તમે જોજો ક્યારેક પેલા સાયકલની અંદર જયારે ટ્યુબમાં હવા ભરતા હોય ને તે ક્યારેક મોરલી થાય. આ બધું જેને ભોગવ્યું હોય ખબર, જેને જોયું હોય ખબર હોય, એનો મતલબ ત્યાં હવા વધારે ભરી ગઈ અને ગમે ત્યારે ફૂટવાની શક્યતાઓ ખરી. પાણી જયારે શરીરની અંદર જાય ત્યારે એની અંદર હવા પણ આવે છે અને એટલા માટે શાસ્ત્રમાં એ પણ વસ્તુ બતાવી છે કે જયારે તમે ભોજન કરતા હોય ત્યારે બને ત્યાં સુધી બોલવું નહીં, કારણ કે કોળિયાની સાથે વાયુ કહેતા હવા પણ અંદર જાય અને એના કારણે એસિડિટી, ગેસ ટ્રબલ, શારીરિક પીડાઓ, આંતરડાની તકલીફો આ બધું ઊભું થતું આપણને જોવા મળે. ગેસ ટ્રબલ વધારે થાય મોટા ભાગે. તો આનું મૂળ કારણ કે હવા પણ સાથે ગઈ છે. પાચન ક્રિયામાં ક્યાંક ને ક્યાંક આપણે એને પેલું કરી રહ્યા છીએ. નાની બાબતો છે મિત્રો. અને એટલા માટે જેમ કે સૂર્યમ શૌર્ય બધીન દુરુચ પદવી શરણ મંગલમ સદ બુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતા શુક્રમ સુખમ સમશનિ રાહુર બાહુ બલમ કરોત વિપુલમ કેતુ કુલસ્યોન્નતિ નિત્યા પ્રીતિ કરા ભવંતુ ભવતામ સર્વે પ્રસન્નાગ્રહ. આ બધા જ જ્યોતિષના આપણા ઔષધો ઘરની અંદર જ પડેલા છે. તો આ ઔષધો દ્વારા સારા ફળની પ્રાપ્તિ માટે જો વ્યક્તિ પ્રયત્ન કરે ચોક્કસ સારી સફળતા મળે. આ બધું એટલા માટે સમજાવી રહ્યો છો કે અંગ્રેજી મહિનાની જે 1 તારીખ છે, પહેલો દિવસની શરૂઆત છે, કંઈક વળી જીવનમાં ઉતરે તો સારા પરિણામોની આપણને પ્રાપ્તિ થાય. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો અથવા શેનું કરવું જોઈએ દાન, એની પણ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વીટીવીની વિશેષ રજૂઆત કાર્યક્રમ ભવિષ્ય દર્શન. મિત્રો, અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી જે જ્યોતિષીઓનો આખો સમૂહ છે એના દ્વારા આગામી જાન્યુઆરીમાં 20, 21 ને 22 તારીખ દરમિયાન શ્રીયંત્ર સાધના શિબિર, જેમાં શ્રીયંત્રની સાધનાને સિદ્ધિ થશે. આપ જો એમાં ભાગ લેવા ઈચ્છતા હોય અથવા તો યંત્રને ઘેર બેઠા પણ જો મંગાવવા ઈચ્છતા હો તો અમારો સંપર્ક ચોક્કસ કરજો. 20, 21 ને 22 જાન્યુઆરી દરમિયાન શ્રીયંત્ર સાધના શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. જો આપ આમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો પણ ચોક્કસ આપ એમાં ભાગ લઈ શકો છો. જય ગણેશ. શું કરવાથી આજના દિવસ માટે સારો લાભ થાય? ઉગતા સૂર્યની ઉપાસના. ઉગતા સૂર્યની ઉપર તમે કહો મારા આ કાર્યક્રમ તો આપણે 9 વાગે શરૂ થાય છે, તો ઉગતા સૂર્યની ઉપાસના કેવી રીતે કરવી? તો આજે નહીં તો આવતીકાલે થઈ શકે, દરરોજ થઈ શકે, પણ
ઉગતા સૂર્યની જે પૂજા કરે છે એને ખૂબ જ સારી સફળતા મળે છે. ઘણા બહેનોને ટેવો એક 10 વાગે 11 વાગે કામ પતાવ્યા પછી નાઈન પછી ભગવાનને 12 વાગે સૂર્યને જળ ચડાવે. આ યોગ્ય નથી. ઉગતા સૂર્યની પૂજા કરજો, ઉગતા સૂર્યને જળ ચડાવજો. બીજું, રસોડાની અંદર આપણે મોટા ભાગે વાસ્તુશાસ્ત્રમાં એવું લખ્યું છે કે કાળા પથ્થરનો ઉપયોગ ન કરવો જોઈએ. તો રસોડામાં કાળો પથ્થર, વાદળી કે ડાર્ક એવો કોઈ પથ્થર હોય તો બને ત્યાં સુધી એ નુકસાન કરાવે છે. થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે એ આપણને ક્યાંક ને ક્યાંક માનસિક પરેશાની પણ આપતો હોય છે. આજના દિવસ માટે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવામાં આવે તો એના સહસ્ત્ર કિરણ છે ભગવાન સૂર્યનારાયણના, અને એટલે એનું નામ છે ઓમ સહસ્ત્ર કિરણાય નમઃ. સહસ્ત્ર કિરણાય નમઃ મંત્રનો જાપ કરવાથી ખૂબ જ સારો લાભ થાય. ગોળ, ઘઉં અને ઘીનું દાન કરવામાં આવે તો આજના દિવસ માટે ખૂબ જ સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપ સૌનો મનપસંદ કાર્યક્રમ છે અને એટલા માટે જ 12 વર્ષથી સતત આ કાર્યક્રમ આપણો ચાલે છે અને આપ દર્શકો આની સાથે જોડાયેલા છો. પત્રના માધ્યમથી પણ આપ આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો. જેનો ફોન નથી લાગતો એવા મિત્રોને ખાસ વિનંતી કે પત્ર લખી આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું આ સરનામું પણ નોંધી લેશો અને સાથે સાથે રૂબરૂ મુલાકાત કરવાની ઈચ્છા થાય તો અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, એડ્રેસ પણ આપવામાં આવે છે. તો મોબાઈલ ઉપર 11 થી 1 ના ગાળામાં સંપર્ક કરી અને સાયંકાળે 4 થી 7 દરમિયાન એપોઇન્ટમેન્ટ લઈને આપ ચોક્કસ મળી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલમય રહે. જય